આજે આપણે કુરકુરિયો નાસ્તો બનાવીએ છીએ બટેકાનો. તમે જોજો કેવી રીતે બનાવો છો. મારો પૂરો વિડીયો લોંગ વિડીયો છે, તમે વોચ કરજો. અને આ નાસ્તો બહુ ટેસ્ટી બન્યો હતો. સોસ સાથે ખાવાનું છે. અને ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરજો ક્યાંથી જોઈ રહ્યા છો. આવી રીતે પહેલાં આપણે બટેકા 4 લઈ લેવાના છે. હું 4 બટેકાનું બનાવું છું. તમે જોજો કેવી રીતે બનાવો છો. એ નાસ્તો બહુ મસ્ત બન્યો હતો અને આ વરસાદમાં બહુ સરસ ટેસ્ટી લાગે. હવે આ બટેકા બાફાઈ ગયા છે, રેડી થઈ ગયા છે. પછી આપણે એની અંદર શું નાખીએ હું તમને બતાડું છું. લીલા મરચાં છે, કોથમીર છે અને જે બટેકા હતા બાફેલા એ આપણે આમાં આવી રીતે ખમણી લેશું. આવી રીતે આપણે એમાં ખમણીને તમને બતાડું છું. તમે વિડીયો લોંગ છે, વાર લાગશે, જોતા રહેજો, આરામથી જોજો એટલે તમને ખ્યાલ આવશે. તમે સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે. મિત્રો, ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો તમને કેવો લાગ્યો આ વિડીયો. હવે અમે બધા છીણી લીધા છે બાફેલા બટેકાને. આમ તમે હાથેથી બી કરી શકો છો, પણ આનાથી તમે કરશો તો સરસ થશે, કારણ કે બધા જ એમાં મિક્સ થઈ જાય. હવે એની અંદર આપણે કોથમીર નાખશું, લીલા મરચાં નાખી દઈશું. હવે એ બધું આપણે એની અંદર નાખતા રહીશું મસાલા. પહેલાં કોથમીર નાખી દેવાની, લીલા મરચાં નાખી દેવાના. એ બધું આપણે એની અંદર નાખીને મિક્સ કરીને આપણે બનાવશું. જો કેવી રીતે બનાવશો એ તમે જોજો. હવે એની અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું. આને ચીલી ફ્લેક્સ કહેવાય. અને પછી એની અંદર આપણે મીઠું નાખી દઈશું. ઇઝી નાસ્તો છે, 5 મિનિટમાં રેડી થઈ જાય. મીઠું નાખી દેવાનું છે. પછી આપણે એની અંદર આ જે મરી હોય ને કૂટેલી એ નાખી દેવાની. મરી આવે છે કૂટેલી એ નાખી દેવાની. બહુ મતલબ તીખાશ માટે સરસ કહેવાય. ઓરિગેનો કહેવાય એને, એ પણ નાખી દેવાનો તીખાશ માટે, સારું કહેવાય. પછી આ કોર્નફ્લાવર લોટ છે એ બી તમે નાખી શકો છો. એના વગર તો આ બનશે જ નહીં. બહુ સરસ ટેસ્ટી મિત્રો બન્યો હતો. એમાં હું તો 2 જ ખાધા, બાકી તો છોકરાઓ જ મજેથી ચા સાથે, સોસ સાથે ખાઈ લીધો. અને આવી રીતે હાથેથી બધા મિક્સ કરી દેવાના છે. સરસ મિક્સ થઈ જાય એટલે આગળનો પ્રોસેસ હું તમને બતાડું છું કે આ કેવી રીતે બને. જો આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. નરમ નરમ લોટ બાંધી લેવાનું છે. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરજો. જય માતાજી મિત્રો. હવે આપણે એને એક ચકલા ઉપર રાઉન્ડ કરશું લાંબો. એવી રીતે જો તમે પહેલાં તેલ લગાડી દેવાનું છે હાથેથી આવી રીતે. પછી આપણે એને સરસ શેપ આપીને આગળનો પ્રોસેસ હું બતાડું છું કેવી રીતે કરવાનું. વચ્ચેથી કટ કરી દેવાના. જેને જે શેપ આવે એ કરી દેવાના. અમે લોકો આવી રીતે શેપ કરીએ અને પછી એને આપણે આગળ પ્રોસેસ બતાડીએ. વિડીયોમાં રહેજો, જતા નહીં મિત્રો. ચેનલને લાઈક કરી દેજો. હવે આ કાંટાવાળી ચમચ લઈ લેવાની, વચ્ચેથી આમ દબાવી દેવાનો એટલે થોડોક સરસ લાગે. બાકી તો તમે ગોળ બી બનાવી શકો, ચોરસ બનાવી શકો. હવે આને આપણે તેલમાં તળી લેવાના છે. કેટલા સરસ જો મસ્ત તળાઈને રેડી થઈ ગયા. આગળ જોજો તમે કેવી રીતે હું બનાવું છું. પછી આપણે છોકરાઓને આપશું. છોકરાઓ નાસ્તો કરશે. આ ચાય સાથે, સોસ સાથે બહુ સરસ લાગે. આવી રીતે જો બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના. મેં આ પેલો નાખ્યો હતો ને એટલે હવે આ જરાક વધારે થઈ ગયું છે. હવે આપણે ધીમે ધીમે બીજા બી કાઢી લઈશું. હજી થયા નથી મિત્રો.
થોડોક, અને આ ધીમા ઉપર જ કરવાનું, બહુ ફાસ્ટ નથી કરવાનું. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે, તમારો એટલો સપોર્ટ કરજો મને. હવે આ તળીને રેડી થઈ ગયા છે, આપણે હવે ધીમે ધીમે કાઢી લઈશું. જો કેટલા મસ્ત બનીને ક્રિસ્પી થઈ ગયા, મસ્ત લાગે છે ક્રિસ્પી ક્રિસ્પી. આવી રીતે ધીમા ધીમા કરવાનું. પછી આપણે હવે સોસ સાથે છોકરાઓને આપી દઈશું. જો કેટલા સરસ બનીને રેડી થઈ ગયા છે, મસ્ત લાગે છે, ટેસ્ટી બન્યા હતા. હવે કાલે મળશું નવી રેસીપીની સાથે મિત્રો. જો આવી રીતે વચ્ચેથી તમને કટ કરીને હું બતાડું. આવી રીતે જો કેટલા સરસ બન્યા સોસની સાથે. આવજો મિત્રો, જય માતાજી.